દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર કરો. લખતર ગ્રામ પંચાયત પાસે ડમ્પર ખૂંચાતા અકસ્માત સર્જાયો. છેલ્લા દોઢેક વર્ષથી નાના મોટા વાહનો ખૂંચાઈ જાય છે. જવાબદાર કોણ? વાસ્મો ગ્રામ પંચાયત પાણી સમિતિ કે પીડબ્લ્યુ? લખતર ગામની સુવિધા માટે સરકાર દ્વારા જલ સે નલ તક યોજના અંતર્ગત આશરે 2 કરોડ કરતાં વધારે રૂપિયાના ખર્ચે પાઇપલાઇન નાખવામાં આવી છે. આ પાઇપલાઇન વાસ્મોના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે મુજબ લખતર ગ્રામ પંચાયત પાણી સમિતિની દેખરેખ નીચે નાખવામાં આવી છે. લખતર ગ્રામ પંચાયતની પાણી સમિતિના અધ્યક્ષ, મહિલા સરપંચ, પતિ અને પાણી સમિતિ દ્વારા એવું કહેવામાં આવે છે કે પાઇપલાઇન વાસ્મો દ્વારા નાખવામાં આવે છે. આ પાઇપલાઇનનું કામ જેની દેખરેખ નીચે થયું તેના કરતાં ગામના લોકોના જણાવ્યા મુજબ પાઇપલાઇનનું કામ હલકી ગુણવત્તાવાળું થયું છે. ત્યારે લખતર ગ્રામ પંચાયત પાસે નાખવામાં આવેલ પાઇપલાઇન છેલ્લા 1.5 કરતાં વધારે વર્ષથી લીકેજ છે. આથી આ જગ્યાએ અવારનવાર નાના મોટા વાહનો ખૂંચાઈ જાય છે. ત્યારે દ્વારકાથી બેટ દ્વારકા સુધી દરિયામાં પુલ બનાવી દેતી સરકાર લખતર ગ્રામ પંચાયત પાસે લીકેજ બંધ કરી શકતી નથી તેવો ઘાટ સર્જાયો છે. ત્યારે જે જગ્યાએ લીકેજ થાય છે તે જગ્યાએ માટી, રેપો સહિત રેતી નાખી ખાડો બુરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોવાથી આ જગ્યાએ નાની મોટી એવી ટેકરી થઈ ગઈ છે. ત્યારે એક જાગૃત નાગરિક દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું હતું કે જો લીકેજ બંધ કરી શકતા ન હોય તો આ જગ્યાએ નાળું બનાવી દો તો લીકેજ પાણી બાજુની ખાડામાં જતું રહે અને રોડ પણ ન તૂટે. ત્યારે આજે આ જગ્યાએ ડમ્પર ખૂંચાઈ જતા જીસીબીથી ડમ્પરને કાઢવાની ફરજ પડી હતી. રિપોર્ટર વિજય જોશી, લખતર, વર્ધમાન 24 ન્યૂઝ.